નંબર પરથી આ ભાજપ સરકાર 2014 થી અત્યારે ભારતના આર્થિક ક્ષેત્રે ત્રીજા નંબર પર આવી ગઈ છે અને જો આપ સૌ એટલે આપણે સૌ ભારતીય નાગરિકો એમના હાથ મજબૂત કરીશું તો એ દિવસ દૂર નથી કે ભારત દેશ વિશ્વમાં પહેલા ક્રમાંક ઉપર આવે અને વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થાય। તમને ખબર હશે કે શૂન્યની શોધ પણ ભારત દેશમાં થઈ હતી અને આખું દુનિયા એને વાપરે છે એટલે ભવિષ્યમાં પણ જે કંઈ પણ થાય વિશ્વગુરુ તરીકે ભારત દેશ વગર ન ચાલે। પ્રયત્ન એવો છે કે આજના આપણા વડાપ્રધાનશ્રીએ ખૂબ એવા પ્રયત્નો કર્યા છે પણ હજુ પણ આપણે સૌ નાગરિકો ભેગા થઈને જો એમના હાથ મજબૂત કરીશું તો ભારત દેશ વિશ્વની અંદર સૌથી પ્રથમ કક્ષાએ આવે અને આપણે તો ઠીક પણ આપણી આવનારી પેઢીને અહીંયાથી મોરે દોડવું ના પડે। કમાવા માટે ભણવા માટે કોઈ જરૂર નથી। સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભારત દેશમાં જ મળે છે। આજકાલ સરકારી સ્કૂલો અમે કેટલાક લોકો જૂના જે જોયેલી સરકારી સ્કૂલો એના કરતા પણ વડોદરા શહેરની અંદર સરકારી સ્કૂલો ખૂબ સારી થઈ ગઈ છે। ઇવન ઇંગ્લિશ મીડિયમની શાળાઓ પણ વડોદરા શહેરની અંદર સરકારી તરફથી ચાલુ થઈ છે। એટલે ફરીથી સૌને વિનંતી સરકારને મદદ કરો, સરકાર આપને મદદ કરશે અને હું શિફા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને અને અત્રે ઉપસ્થિત નામી અનામી સૌ લોકોને અને મારા સાથી મિત્રોને પણ વિનંતી કરું છું કે શક્ય હોય એટલો જરૂરિયાતમંદ લોકો માટે મદદ કરો। જરૂર નથી આર્થિક રીતે મદદ થાય, આપણે સમયદાન પણ આપી શકીએ, શ્રમદાન પણ આપી શકીએ અને કોઈને ત્યાં જઈને આપણે ઊભા રહીને પણ એને હોમ આપીને પણ મદદ કરી શકીએ। તો આજ રોજ મેં ભીખ નથી માંગવી પણ આર્થિક રીતે નબળા છે, હું ગરીબ શબ્દ નહીં વાપરું, આર્થિક રીતે જે નબળા છે તેવા લોકોને પોતાનું સ્વમાન સાથે રોજી મળે એવા લોકોને એને શાકભાજી અને ફ્રૂટ વેચવા માટે 10,000 હાથલારીઓ ભેટ આપેલી છે। આ એક ચીજ રેકોર્ડ ઉપર છે આપણી પાસે। ત્યારબાદ એમણે જ્યાં પાણીની તંગી હોય છે ત્યાં જઈ અને ગામડે એણે 1,000 બોરિંગ કરાવ્યા છે। તાળી પાડવા વ્યક્તિઓ માટે। અને ઘણીવાર તો બોરિંગ હવે બંધ કરવા પડ્યા। આપણે જ્યારે બોરિંગ કરાવ્યા ત્યારે ભરપૂર પાણી આવતું હતું, 2-5 વર્ષ પછી કોઈ બી કારણસર પાણીનું તળ નીચે જાય તો કે હવે પાણી નથી આવતું એટલે હવે બોરિંગનું કાર્ય આપણે બંધ કર્યું છે। પણ એણે આ રીતે 1,000 બોરિંગ કરાવ્યા છે। 2500 સાહેબ મેડમ જેવા અધિકારીઓ અથાગ પ્રયત્નો કરે છે કે છેવાડાના લોકો સુધી પહોંચે। ભરતભાઈ એમ સ્વામી માનનીય પ્રેસિડેન્ટ પક્ષીપંચ મોરચા જેમણે પણ આપણને બહુ સરસ માર્ગદર્શન આપ્યું અને એમને બાંહેધરી આપી કે આપણે તમામ લોકો માટે ભારત સરકાર કામ કરી રહી છે અને આપણે બધા મળીને આવી સ્કીમોનો લાભ ઉઠાવીશું તો ધીરે ધીરે આપણો દેશ ભારત દેશ ત્રીજા નંબર પર છે તો ઇન્શાઅલ્લાહ પહેલા નંબર પર આવશે અને મોડો પ્રચાર થાય। હવે આ સમાજ શિક્ષણમાં ઉપસ્થિત શ્રી ભરતભાઈ એમ સ્વામી, શ્રી મહેન્દ્રભાઈ વસાણી, એડવોકેટ શ્રી શાહનવાઝ ખાન પઠાણ, શ્રી સુલેમાનભાઈ મેમણ તથા બક્ષીપંચ મોરચાના આપણા અગ્રણીઓ, આપણી આ શિબિરના હેતુ અનુસાર આપણે તમામ યોજનાઓનો મોડો પ્રચાર પ્રસાર થાય તે માટેની માહિતી આપવાની છે। એ માહિતી હમણાં ટૂંક સમયમાં તમારી જોડે આપવામાં આવશે અને વધુ લાભ લ્યો અને તમને જો કોઈ તકલીફ પડે તો અમારી ઓફિસ નર્મદા ભવન છે એમનો સંપર્ક કરો તો અમે તમારી તકલીફો દૂર કરી અને તમને યોજનાઓનો વધુ લાભ મળે એ માટે અમે પ્રયત્ન કરીશું। મોટા છે ને ઘણી એમની કાર્ય પદ્ધતિ છે, આવી રીતની શિલા છે જે દેખતા અમે આ રસ્તે માર્ગે પહોંચી શક્યા છે। એમાં સૌથી પહેલા આજના સમાજ શિક્ષણ શિબિરમાં મેં અમારા ભરતભાઈ સ્વામી સાહેબ
જે ઓબીસી મોરચાના પ્રમુખ છે વડોદરા ખાતેના, એમને મેં ગુજારિશ કરીશ કે આ કાર્ય વિશે વધારે રોશની નાખે.